કેમ છો મિત્રો? સદાય સુખી રહો અને સદાય આનંદમય રહો એ ભગવાન પાસે દુઆ અને પ્રાર્થના સાથે આપણો ફોલોવર મિત્ર રાજચંદ્રભાઈના ખૂબ જ દિલથી, ખૂબ જ દિલથી, માનથી અને પ્રેમથી અચૂક રામ રામ વાંચોથી અને આ સાથે હું એક વિડીયો માટે આપણા વીરમાં વિડીયો બનાવી રહ્યો છું આપણા માટે. તો કાલે મિત્ર મને તમને આમાં પાણી વાળ્યું હતું એના વિશે એક વિડીયો મોકલ્યો હતો, મકાઈમાં પાણી. તો આ જો હજી ભરેલ પડેલું છે મકાઈમાં પાણી અને છૂટું એમને ભરી નાખ્યું છે. આ જો પાણી પડ્યું છે અને ગાયમાં જુઓ તો મિત્રો આ મકાઈમાં પાણી વાળી નાખ્યું છે. જો હવે એકદમ ઘોર થઈ જાય છે. આ 1-2 દિવસમાં કલર પકડી લેશે એટલે બ્લેક કલર થઈ જાય છે. એકદમ આવો કલર થઈ જાય છે. આવો કલર એકદમ બ્લેક કલર થઈ જાય છે. જુઓ તમે મિત્રો હાવ હવે એકદમ વિકાસને થોડી ઊંચી વધશે પડી હવે આનાથી. આ પાણી આવ્યું છે ને એનાથી, અને હજી એક પાણી ખાતર નાખ્યા પછી વાવશો એટલે બહેતર થઈ જશે. આનાથી પણ વધારે સારું ભાઈ રિઝલ્ટ આપશે બીજા પાણીએ. એટલે જુઓ મિત્રો આ મકાઈ બહુ સરસ થઈ ગઈ છે. હવે વાઢી અને પાણી ખાતર નાખીને પાણી આપવાથી આ મકાઈ વળે પાંગરશે. એટલે રજકાને જેવું મકાઈ પણ પાંગરે છે મિત્રો. તો આ પણ આવી રીતે સારી રીતે ટ્રીટમેન્ટ કરજો મકાઈમાં, રજકામાં, દાણામાં, પછી અન્ય જે પશુઓને ઉપયોગી ખોરાક છે એમાં બધામાં આપ સારી રીતે કરશો મહેનત તો એનો ફળ પણ સારું જ મળશે મિત્રો. તો વિડીયોમાં વધારે ના બન્યા રહેતા, વિડીયો શોર્ટકટમાં પતાવી દઉં છું. અને આ માહિતી ઉપયોગી લાગી હોય તો શેર, કમેન્ટ અને ફોલો કરવા વિનંતી. અને સબસ્ક્રાઈબ પણ કરજો, કારણ કે બધી રીતે હું પાછળ છું અને વિડીયો મેં ઘણા બધા બનાવ્યા છે. તો મિત્રો જય જવાન જય કિસાન સાથે વિરમું છું. જય વંદે માતરમ.